ઉનાળાની ગરમીની અંદર ઠંડા પીણા છે તે સૌને ભાવે છે, પરંતુ કોલ્ડ ડ્રિંક્સ પીવાથી ગળું છે તે ક્યારેક ખરાબ થઈ જાય છે. તો આજે હું તમારી સાથે એકદમ સરસ એવું ઘરે બનાવેલું લીંબુ શરબત છે તેની રેસીપી શેર કરીશ. એકદમ નવી રીતે આપણે આ લીંબુ શરબત છે તે બનાવીશું. તમે આ રીતે લીંબુ શરબત ક્યારેય નહીં બનાવ્યું હોય અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો અહીંયા એક તપેલીની અંદર 2 ગ્લાસ જેટલું પાણી છે તે મેં લીધેલું છે. ઠંડુ ફ્રીજનું પાણી છે તે લેવાનું છે. પછી તેની અંદર આપણે ખાંડ એડ કરીશું. 3 ચમચી જેટલી ખાંડ છે તે મેં એડ કરેલી છે. પછી 1 લીંબુનો રસ છે તે આપણે એડ કરી દઈશું. પછી આપણે તેની અંદર થોડી એવી વરિયાળી છે તે એડ કરવાની છે. અહીંયા મેં 2 ચમચી જેટલી વરિયાળી છે તે એડ કરેલી છે. પછી અડધી ચમચી જેટલું આપણે તેની અંદર જીરું છે તે એડ કરીશું. જીરાનો ફ્લેવર છે તે ખૂબ સરસ આવે છે, તો જીરું તમારે જરૂરથી એડ કરવું. થોડા એવા ફુદીનાના પત્તા છે તે એડ કરી દઈશું અને બરફના ટુકડા એડ કરી અને આવી રીતે બ્લેન્ડર છે તે ચલાવી લેવાનું છે. એકાદ મિનિટ માટે આપણે બ્લેન્ડરથી આવી રીતે ક્રશ કરવાનું છે બધું. અધકચરું બધું વટાય છે ત્યાં સુધી આપણે બ્લેન્ડર છે તે ચલાવવાનું છે. તો હવે આપણું આ શરબત છે તે બની અને તૈયાર થઈ ગયું છે. તમે નોર્મલ લીંબુ શરબત તો ઘણી વખત બનાવ્યું હશે, પરંતુ આવી રીતે ફ્લેવરવાળું શરબત છે તે એક વખત જરૂરથી બનાવજો. ઘરની અંદર અને મહેમાનોને ખૂબ જ ભાવશે અને નોર્મલ શરબતથી કંઈક અલગ છે તે ફ્લેવર આવશે. તેને આપણે ગ્લાસની અંદર સર્વ કરી અને બરફના ટુકડા છે તે એડ કરી દઈશું. ઉપરથી ગાર્નિશિંગ માટે ફુદીનાના પત્તા છે તે એડ કરી દેવાના છે. તો આપણું સરસ મજાનું લીંબુ શરબત છે તે બની અને તૈયાર થઈ ગયું છે. તો તમે પણ આ રેસીપી છે તે એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન છે તે તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.